નમસ્કાર, GSTV માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। આ સમાચાર મળી રહ્યા છે બદલાપુર એન્કાઉન્ટરને લઈને કે જેમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા છે। બદલાપુર એન્કાઉન્ટરનો જે મામલો બન્યો છે તેમાં હાઈકોર્ટ દ્વારા હવે સવાલ ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે પ્રથમ નજરે આ એન્કાઉન્ટરમાં કોઈ ગડબડ દેખાઈ રહી છે તેવું બોમ્બે હાઈકોર્ટનું અવલોકન છે। બોમ્બે હાઈકોર્ટ દ્વારા સવાલના માધ્યમથી અવલોકન જાહેર કરવામાં આવ્યું છે કે આરોપીને માથામાં ગોળી કેમ મારવામાં આવી છે તેવો વેધક સવાલ બોમ્બે હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો છે। આરોપીને પોલીસે કાબૂમાં લેવા માટે પ્રયત્ન કેમ ન કર્યો તેવો પણ સવાલ કરવામાં આવી રહ્યો છે। એન્કાઉન્ટરને લઈને અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ રહી છે। બદલાપુર એન્કાઉન્ટરને લઈને જે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેને લઈને હાઈકોર્ટ દ્વારા હવે સવાલ ઊભા કરવામાં આવ્યા છે। હાઈકોર્ટ દ્વારા વેધક સવાલો પૂછવામાં આવે છે કે આરોપીને માથાના ભાગે ગોળી કેમ મારવામાં આવી છે અને પ્રયત્ન કેમ કરવામાં ન આવ્યો, આરોપીને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં કેમ ન આવ્યો તેવા સવાલો કરવામાં આવ્યા છે, જેને લઈને વકીલ આલમમાં પણ અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે અને આરોપીને માથામાં ગોળી મારી હોય તેવો તેને લઈને સવાલ અને શંકા ઊભી કરવામાં આવી છે। પોલીસ દ્વારા કાબૂમાં લેવાનો પ્રયત્ન કેમ ન કરવામાં આવ્યો હોય તેવો સવાલ બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે બદલાપુર એન્કાઉન્ટરને લઈને વિવિધ પ્રકારના સવાલો હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે।